ભારતની આઝાદી પછી વર્ષ 1952થી 1962 સુધી પંચમહાલ તથા બરોડા ઈસ્ટ સુધીની સીટ એક આખી સીટ ગણાતી, જેમાં રૂપજી પરમાર, માણેકલાલ, મગનલાલ ગાંધી, ડીજે નાઈક કોંગ્રેસ પાર્ટીમાંથી જીતીને સાંસદ બન્યા હતા. પંચમહાલ લોકસભા અંતર્ગત 7 વિધાનસભા બેઠકો આવે છે અને એવું કહેવાય છે કે પંચમહાલ બેઠક પર 3 જિલ્લાની વિધાનસભાનો સમાવેશ હોવાથી આ બેઠક જીતવા માટે ઉમેદવારની 3 જિલ્લાના મતદારો પર પકડ હોવી ખૂબ જરૂરી છે. આ બેઠકમાં ચૂંટણીઓ ટાણે મતદારોનું વલણ થોડું અલગ જોવા મળે છે. મતદારોની પસંદગીમાં ઉમેદવારની સાથે પક્ષને પણ વધુ પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે, આવું પણ જોવાયું છે. એટલે પંચમહાલની બેઠક અત્યારે રસપ્રદ બેઠક બની છે અને આજે વાત કરવી છે એ જ બેઠક એટલે કે પંચમહાલ વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ. શરૂઆત કરતા પહેલા મહત્વની વાત કરી લઈએ. મધ્ય ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે પંચમહાલ બેઠક. પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને ઓબીસી બહુમૂલક વસ્તી ધરાવતો વિસ્તાર. પહેલા પંચમહાલ લોકસભા બેઠક એ ગોધરા તરીકે ઓળખાતી હતી. 2008માં નવા સીમાંકન પછી પંચમહાલ બેઠક નવી અસ્તિત્વમાં આવી. 2009 અને 2014 એમ બંને લોકસભા ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી સાંસદ તરીકે પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટાયા. 2014માં પ્રભાતસિંહ ચૌહાણે કોંગ્રેસના રામસિંહ પરમારને 1,70,000 મતે માત આપી. 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ ત્યારે પણ પ્રભાતસિંહ ચૌહાણે પોતાની કુલ મિલકત 1 કરોડ રૂપિયા જાહેર કરી હતી. 2019માં ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડે બાજી મારી, પરંતુ 2024માં રતનસિંહને તેમની નિષ્ક્રિયતાના કારણે ટિકિટથી વંચિત રખાયા છે. પંચમહાલ બેઠક પર કોઈ પણ પક્ષે પોતાનો સિક્કો જમાવી રાખ્યો હોય એવું નથી બન્યું. અહીં દરેક લોકસભાની ચૂંટણીમાં સમીકરણો સતત બદલાતા રહે છે. જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં લઈને પણ ઉમેદવાર અહીં નક્કી કરવામાં આવતા હોય છે. કેટલી વિધાનસભાઓ છે અને શું સમીકરણો છે એ પણ જોઈ લઈએ. તો પંચમહાલ જે છે એ 3 જિલ્લા, પંચમહાલ લોકસભા બેઠકની અંદર 3 જિલ્લાનો સમાવેશ થાય છે અને એટલે જ એ કહેવત પ્રખ્યાત બની છે કે જેનું 3 જિલ્લાના મતદારો પર પ્રભુત્વ હોય ને એ જ આ બેઠક જીતી શકે. સૌથી પહેલાં તો જોઈ લઈએ કે કઈ કઈ વિધાનસભાઓ અહીં આવેલી છે. તો પંચમહાલની અંદર 119 નંબરથી શરૂઆત થાય છે. ઠાસરા વિધાનસભા બેઠક જે ખેડા જિલ્લાની અંદર આવેલી છે. પછી બાલાસિનોર, લુણાવાડા જે છે એ 2 વિધાનસભા બેઠકો મહીસાગરની અંદર આવેલી છે. ત્યાર પછી શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ, આ 4 બેઠકો પંચમહાલની અંદર. આમ 7 વિધાનસભા બેઠકો છે જે પંચમહાલની અંદર આવેલી છે. ત્યાર પછી વાત કરવામાં આવે સાંસદો વિશે તો 2009ની અંદર પ્રભાતસિંહ ચૌહાણ, 2014ની અંદર પ્રભાતસિંહ ચૌહાણ અને 2019માં ભારતીય જનતા પાર્ટીએ રતનસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. આ વખતે રતનસિંહનું પત્તું કપાયું છે અને ભારતીય જનતા પાર્ટીએ રાજપાલસિંહ જાદવને એમના ઉમેદવાર છે એ જાહેર કર્યા છે. એટલે પંચમહાલ બેઠક છે અનેક રીતે મહત્વની બેઠક ગણવામાં આવે છે. જોઈ લઈએ ધારાસભ્યો આ બેઠક પર કોણ કોણ છે. તો ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યો છે અને 1 ધારાસભ્ય કોંગ્રેસના છે. અને એ જ ધારાસભ્યનું નામ લોકસભાના ઉમેદવાર માટે પણ ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસમાંથી, એ છે ગુલાબસિંહ. હવે વાત કરી રહીએ ઠાસરાની અંદર યોગેન્દ્રસિંહ પરમાર બકાભાઈ નામથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણ, લુણાવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જેનું નામ કોંગ્રેસ જાહેર કરે આ બેઠક પર એવી શક્યતાઓ પૂરેપૂરી છે અને મહોર લાગી ગઈ છે. ગુલાબસિંહે દાવો પણ કર્યો છે કે એમને ફોન આવ્યો છે. યાદી જાહેર થાય ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પછી વાત કરીએ શહેરાની, જેઠાભાઈ ભરવાડ અહીંયાથી ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના. મોરવા હડફ બેઠકની વાત કરીએ ત્યાં નિમિષાબેન સુથાર છે, ગોધરામાં CK રાહુલજી, કાલોલમાં ફતેહસિંહ ચૌહાણ છે. પોટશેર આપણે જોઈ લઈએ આ 2022ની વિધાનસભાની ચૂંટણીનો અને 2019ના લોકસભા ઇલેક્શનનો.
તો 2022માં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 54.5% રહ્યો હતો અને કોંગ્રેસનો વોટ શેર 27.2%. 2019માં લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે એ 68.9% રહ્યો હતો, એટલે કે 69%, અને કોંગ્રેસનો છે 28.5% રહ્યો હતો. જ્ઞાતિના સમીકરણોની પણ વાત કરી લઈએ. પરમાર જ્ઞાતિ 10.6% એમના વોટ રહ્યા છે. પટેલ સમાજના 9.7%, સૌથી વધારે બીજા ક્રમે. પછી બારિયા 9%, મુસ્લિમ 5.1%, ચૌહાણ 4.1%, સોલંકી 3.9%. આ પંચમહાલની બેઠક છે એ ઘણી બધી રીતે મહત્વની છે, કારણ કે એક સમયે ગોધરા વિસ્તાર જ્યાં રમખાણો થયા હતા ને એ બધી મુદ્દાઓ છે આપણે જાણીએ જ છીએ, એટલે આપણે એમાં નથી પડવું. આ બેઠક પર 1995માં પહેલી વાર ચૂંટણી થઈ હતી, જેમાં કોંગ્રેસના માંગાલાલ ગાંધીની જીત થઈ. ત્યાર પછી 1962ની ચૂંટણીમાં જીવન દયાભાઈ નાયકને પણ કોંગ્રેસની ટિકિટ પર જીત મળી હતી. 2009 અને 2014 એમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રતનસિંહ રાઠોડને ટિકિટ આપી અને કોંગ્રેસે વી.કે. ખાંટને ટિકિટ આપી હતી. 1967માં ગોધરા બેઠક અસ્તિત્વમાં આવી પછી એના પહેલા સાંસદ તરીકે પીલુ મોદી ચૂંટાયા હતા. પારસી પરિવારના હતા. 1971માં મોદી ફરી ગોધરા બેઠક પરથી જીત્યા, પીલુ મોદી. અને 1977માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ એમને હરાવ્યા, પીલુ મોદીને, જેના કારણે મોદી હેટ્રિક નહોતા કરી શક્યા. 1980માં દેવગઢ બારિયાના મહારાજા જયદીપસિંહજી કોંગ્રેસની ટિકિટ પર ઊભા રહ્યા અને એમણે ફરી પીલુ મોદીને હરાવ્યા. ગુજરાતમાં 1989ની લોકસભા ચૂંટણીથી કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા. એ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી અને તેમાંથી એક બેઠક હતી ગોધરા. કોંગ્રેસના શાંતિલાલ પટેલ એ વખતે જીત્યા હતા. 1991ની જો વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલાએ શાંતિલાલ પટેલને હરાવીને આ બેઠક જીતી હતી. જોકે 1995માં થયેલા ખજુરિયા હજુરિયા કાંડના કારણે ભાજપે જ શંકરસિંહ સામે કામ કરતા શંકરસિંહ 1996માં કોંગ્રેસના શાંતિલાલ પટેલ સામે હારી ગયેલા ગોધરાની શંકરસિંહની એ હાર ગુજરાતના રાજકારણમાં ફ્લેશ પોઈન્ટ બની. શંકરસિંહે બળવો કરીને ભાજપમાં ભાગલા પડાવ્યા અને પોતે મુખ્યમંત્રી બન્યા. 1998માં પણ શાંતિલાલ પટેલ ફરી જીત્યા હતા. 1999 અને 2004માં ભાજપના ભૂપેન્દ્રસિંહ જીત્યા. 2009ની ચૂંટણીમાં કપડવંજ બેઠક નાબૂદ થતાં શંકરસિંહ વાઘેલા ગોધરામાંથી લડેલા પણ પ્રભાતસિંહ સામે હારી ગયેલા. 1996માં ભાજપે એમને હરાવેલા તો 2009માં કોંગ્રેસના નેતાઓએ એમને હરાવ્યા. એલજેપી પાર્ટીની ટિકિટ પર ઊભા રહેલા ક્લીમ શેખ નામના ઉમેદવારે 23,000 કરતાં વધારે મત લઈ ગયા, જેના કારણે કોંગ્રેસની પરંપરાગત મત બેંકમાં ગાબડું પડ્યું અને શંકરસિંહ માત્ર 2081 મતે હારી ગયા. 2014માં પણ પ્રભાતસિંહ ફરી જીત્યા હતા અને કોંગ્રેસના ધુરંધર સહકારી આગેવાન રામસિંહ પરમારને હરાવ્યા. ગોધરા પંચમહાલ બેઠક પર આવી રીતે જોવા જઈએ તો કોઈ એક પક્ષનું વર્ચસ્વ નથી રહ્યું. છેલ્લી 4 ટર્મથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતે છે, પણ એમાં બીજા પરિબળોનો વિશેષ ફાળો હોય છે. 2009માં કોંગ્રેસની જૂથબંધીના કારણે આ બેઠક પર ભાજપ જીત્યું હતું, જ્યારે 2014માં કહી શકાય કે મોદી લહેરના કારણે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. હવે વાત કરી લઈએ જ્ઞાતિ સમીકરણોની, કારણ કે આપણે અહીંયા જોયું કે સૌથી વધારે કઈ જ્ઞાતિ, કઈ કાસ્ટના લોકો અહીંયા છે. તો પરમાર 10.6, એવી રીતે પટેલ 9.7 છે. એટલે ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણને પણ બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. તો આ બેઠક પર 10% મુસ્લિમ મતો છે, જ્યારે ગોધરા, લુણાવાડા સહિતના શહેરોમાં મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે અને મત બેંક કોંગ્રેસ છે. લગભગ 10% જેટલા મતદારો માલધારી ભરવાડ સમાજના છે. આ ઉપરાંત 8% મતદારો સવર્ણ સમાજના છે. પંચમહાલ જિલ્લામાં વૈષ્ણવ સંપ્રદાયનું પણ મોટું કેન્દ્ર છે. વૈષ્ણવ વાણિયા અને બ્રાહ્મણોની વસ્તી પણ અહીંયા નોંધપાત્ર છે અને એ બધા જ ભાજપ તરફી છે એવું કહી શકાય. 7% જેટલા મતદારો પટેલ સમાજના છે, એમાં કાચિયા પટેલોની સંખ્યા પણ વધારે છે. એ બધા પણ ભારતીય જનતા પાર્ટી તરફી છે. 10% જેટલા આદિવાસી મતદારો છે ને એ જ કોંગ્રેસની મત બેંક છે. બાકી બીજી છૂટક જ્ઞાતિઓના મતદારો છે અને એ બધા જ ઉમેદવારોને જોઈએ
કોની તરફ ઢળવું એ નક્કી કરે છે. હવે વોટ શેરવાળી વાતો જે છે એ પણ કરી લઈએ. 2019 અને 2022ની ચૂંટણીમાં કયા ઉમેદવારો હતા અને એમનો વોટ શેર કેટલો હતો, વોટિંગ પેટર્ન કઈ પ્રકારની હતી એ જોઈ લઈએ. શરૂઆત 2022ની ચૂંટણીથી કરીએ, ખૂબ નજીકથી. 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે, ઓબ્વિયસલી સ્વાભાવિક રીતે લીડિંગ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી. 3,44,592 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. 27.3% માર્જિન આ મતોનું રહ્યું હતું. 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જે છે ઠાસરા, બાલાસિનોર, શહેરા, મોરવા, હડફ, ગોધરા અને કાલોલ આ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. જ્યારે એકમાત્ર બેઠક લુણાવાડા, જ્યાં કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ છે એ જીત્યા હતા. એક એસેમ્બલી સીટમાં આપ જોઈ શકો છો કે કોંગ્રેસ છે એના ઉમેદવારોનો વોટ શેર જે છે 27.2% અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વોટ શેર છે એ 54.4% રહ્યો હતો. વાત કરી લઈએ 2019ના લોકસભા ઇલેક્શનને લઈને પણ 40.4% વોટ શેર કોંગ્રેસ તરફથી વી.કે. ખાંટને ટિકિટ આપવામાં આવી હતી, તો ભારતીય જનતા પાર્ટીએ રતનસિંહ રાઠોડને ટિકિટ આપી હતી અને વી.કે. ખાંટને જે વોટ મળ્યા હતા 28.5% અને રતનસિંહ રાઠોડને 68.9%. એવું કહેવાય છે કે મોદી લહેર અને રતનસિંહ રાઠોડના કાર્યોના કારણે એમને ત્યાં ટિકિટ મળી હતી, પરંતુ ત્યાર પછી 2024માં એમની નિષ્ક્રિયતાના કારણે એમની ટિકિટ છે, એમનું પત્તું જે છે એ કાપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી 4,26,255 મત એટલે 40.4%નો વોટ શેર એમનો રહ્યો હતો અને સાથે 7 એસેમ્બલી સીટો પરના ભારતીય જનતા પાર્ટીના પરિણામ જે છે એ આ પ્રકારે હતા. ટોટલ વી.કે. ખાંટને 3,01,046 મત મળ્યા હતા, જ્યારે રતનસિંહને 7,27,301 મત છે એ મળ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીની અંદર 26 બેઠકો પર જીતી હતી. આ બેઠકની વિશેષતા શું છે એના વિશે પણ વાત કરીએ તો 1967થી 1971 સુધી સ્વતંત્ર પાર્ટીના પેલું મોદી 2 વખત અહીંયાથી સાંસદ તરીકે ચૂંટાયા અને જીત મેળવી. 1977થી 1980માં હિતેન્દ્ર દેસાઈ આ બેઠક પર ચૂંટાયા. 1980થી 1984 દરમિયાન કોંગ્રેસ પક્ષે જીત મેળવી. મહારાહુલજી જયદીપસિંહજી 2 ટર્મ ચૂંટાયા. 1989 જનતા દળમાંથી પટેલ શાંતિલાલ પુરુષોત્તમ દાસ વિજેતા બન્યા અને 1991માં ભાજપના શંકરસિંહ વાઘેલા જનતા દળના શાંતિલાલ પટેલને હરાવ્યા હતા. 1996માં જનતા દળનું કોંગ્રેસમાં વિલીનીકરણ થયું અને કોંગ્રેસમાંથી શાંતિલાલ પટેલે ભારતીય જનતા પાર્ટીના શંકરસિંહ વાઘેલાને હરાવ્યા. 1999-2009માં 2 ટર્મ ભાજપના સોલંકી, ભૂપેન્દ્રસિંહ, પ્રભાતસિંહ ચૂંટાયા હતા. 2009 અને 2014માં પ્રભાતસિંહ ચૌહાણ પણ 2 વખત જીત્યા. એટલે છેલ્લા 2 દાયકા કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો આ બેઠક પર યથાવત છે. આ બેઠક પર અત્યાર સુધીમાં લોકસભા ગોધરા બેઠક પર સ્વતંત્ર પક્ષ 2, જનતા દળ 1, કોંગ્રેસ 6, ભાજપ 5 વખત વિજેતા થયું છે. ને ચૂંટણીને અસર કરનારા પરિબળો જો કોઈ હોય તો 2019ની ચૂંટણીને અસર કરનારા પરિબળો હતા એ જોઈ લઈએ આપણે કે હાર જીત માટે અહીંયા ક્ષત્રિય, ઠાકોર, રાજપૂત અને આદિવાસી મતદારો છે ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો આ વિસ્તારની અંદર વધારે છે, એટલે એમને મળતા લાભમાં કિસાન નિધિ યોજનાનો જે લાભ ખેડૂતોને મળે છે અને જેમને નથી મળતો એ બંને એકબીજાના વિરોધી પરિબળો પણ અહીંયા અસર કરે છે. આ ક્ષેત્રમાં આવેલ વિવિધ સહકારી ક્ષેત્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. બિનરાજકીય રીતે લડાતી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ ભાજપ આગેવાનો અધ્યક્ષતા ધરાવે છે. એટલે મુખ્ય સહકારી સંસ્થાઓ ભાજપના કબજામાં છે, એટલે એ પરિબળ પણ આ ચૂંટણીમાં અસર કરે છે. પ્રજાના પ્રશ્નો હોય, ઔદ્યોગિક વિકાસ નહીવત હોવાથી રોજગારીની સમસ્યા હોય, રોજગારી માટે સ્થળાંતર કરવું પડતું હોય, પીવાના પાણીની સમસ્યા હોય, અંતરિયાળ ગામોમાં રસ્તાની સમસ્યા હોય, મોબાઈલ કનેક્ટિવિટીનો પ્રશ્ન હોય, શાળાના બિસ્માર મકાનોની સમસ્યા હોય, આદિવાસી વિસ્તારમાં રોજગાર હોય, શિક્ષણ અને પાયાની જરૂરિયાતનો પ્રશ્ન હોય,
શુગર મિલ બનાવવાની યોજનાનું વર્ષો પહેલાંનું આયોજન અને ત્યાર પછી ખોરંભે ચડી ગયું, એ બધા જ મુદ્દાઓ છે આ ચૂંટણીની અંદર અસર કરી શકે એવી શક્યતાઓ મોટા પાયે સેવાઈ રહી છે. હવે વાત કરી લઈએ પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારો વિશે. તો પંચમહાલમાં ભાજપના સાંસદ જે હતા રતનસિંહ રાઠોડ, એમને નો રિપીટ કરવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને આ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પૂર્વે એક મોટો અપસેટ એ સર્જાયો છે જેમાં મહીસાગરનું પત્તું કપાયું છે. પંચમહાલ જિલ્લાને રાજ્યસભાના સાંસદ મળ્યા ડૉક્ટર જશવંતસિંહ પરમાર. એમની પસંદગી પછી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવની પસંદગી કરાઈ. એની સાથે જ હવે પંચમહાલ ભાજપનું રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે પંચમહાલનું, એવી લાગણીઓ દરેકના મનમાં પ્રસરી છે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છે અથવા તો કાર્યકર્તાઓ છે એમાં. પણ મહત્વપૂર્ણ વાત એ છે કે રતનસિંહ રાઠોડ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને લુણાવાડા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. ભાજપના સમર્થક બન્યા પછી રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠકમાં ભારે આશ્ચર્ય વચ્ચે ભાજપના ઉમેદવાર બન્યા અને ભાજપમાં સાંસદ તરીકે વિજેતા થઈને ચૂંટાઈ આવ્યા. ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ સામે ખુદ ભાજપના સમૂહના આંતરિક વિરોધ વચ્ચે વધુ એક વખત તક આપીને બીજી ટર્મ માટેના ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. એ રાજકીય અટકળોનો અંત આવ્યો અને રાજ્યસભામાં સ્થાન મળ્યા બાદ મહીસાગરને સ્થાન મળશે એવી પણ અટકળો ચાલી રહી હતી, પરંતુ મહીસાગરને હાસ્યમાં ધકેલવામાં આવ્યું અને એના પર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું અને સત્તાધારી ભાજપના ચુકાદામાં પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને આ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. રાજપાલસિંહ જાદવ કોણ છે એના વિશે વાત કરીએ તો ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ માટે લુણાવાડા વિધાનસભા બેઠકમાં ભાજપનો પરાજય એ હાથના કર્યા હૈયે વાગ્યા હોવાની ચર્ચા ફરી તેજ બની છે. રાજપાલસિંહ જાદવ મૂળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે. BA થયેલા છે. 1998ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા બાદ 2000થી ભાજપમાં તેઓ સક્રિય છે. આર્ટ્સ કોલેજના GS સાથે જાહેર જીવનમાં પ્રવેશ કરનાર રાજપાલસિંહ જાદવ વર્ષ 2001માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને 2017માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી, જ્યારે 2019માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. વર્ષ 2021થી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો કાર્યભાર એમણે સંભાળ્યો છે. રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો નિર્ણય ભાજપે કરી તેમને ટિકિટ ફાળવતા પંચમહાલ જિલ્લામાં આનંદની લાગણી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાજપાલસિંહ માત્ર 41 વર્ષના છે જેમને સીધી લોકસભાની ટિકિટ મળી છે અને સીધી લોકસભાની ચૂંટણી લડશે. હવે વાત કરીએ કોંગ્રેસમાંથી જેનું નામ નક્કી છે એવા ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ વિશે. ચૂંટણી 7 મેના રોજ યોજાવાની છે. ભાજપ પક્ષ દ્વારા અગાઉથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દેવાઈ છે. પંચમહાલ લોકસભા સીટ પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણને કોંગ્રેસ હાઈકમાન્ડે ટેલિફોનિક જાણ કરી છે. લોકસભાની ઉમેદવારી કરવાની સૂચના આપી છે. OBC સમાજના ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના વિધાનસભા સીટ પરથી 26,700 મતથી વિજયી થઈને ધારાસભ્ય બન્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર OBC સમાજના રાજપાલસિંહ જાદવને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે, એટલે બે OBC ચહેરાઓ વચ્ચે આ વખતે જંગ છે. પંચમહાલ મતવિસ્તાર એ ગુજરાતમાં એક રાજકીય પાવર હાઉસ તરીકે ઓળખાય છે અને ભારતીય રાજકારણમાં એના નોંધપાત્ર પ્રભાવ માટે પણ જાણીતું છે. વાત મહત્વની એ છે કે જનતા કોનો પ્રભાવ 2024માં જોવા માંગે છે. તમારા મતવિસ્તાર પંચમહાલમાં કોને તમે સાંસદ તરીકે જોવા માંગો છો? કમેન્ટ કરીને અમને જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.